રમો વજ્જયણમ રમો લોહ્ય સવ ત્રિકાળવર્તી સવણમ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ઘડી મંગલમ કુંદકુંદાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ. સર્વ મંગલ્ય માંગલ્યમ સર્વ કલ્યાણકારકમ પ્રધાનમ સર્વ ધર્માણમ જૈનમ જયતુ શાસનમ. ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતી યોગિન કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભાવાય સર્વભાવાંતરચિદે. અજ્ઞાનતિમિરાંધાનામ જ્ઞાનાજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ્યનમ તસ્મે શ્રી ગુરુવે નમઃ. આત્મા જ્ઞાનમ સ્વયં જ્ઞાનમ જ્ઞાનાદન્યત કરોતિ કિમ પરભાવસ્ય કર્તાત્મા મોહોયમ વ્યવહારિણમ. મંગલમય મંગલકરણ વીતરાગ વિજ્ઞાન નમુતાઈ જાતે ભય અર્યંતાદિ મહાન. ઓમ નમઃ સિદ્ધેભ્ય નમઃ સિદ્ધેભ્ય નમઃ સિદ્ધેભ્ય. મહાવીર પરમાત્માના શાસનમાં કુંદકુંદ આચાર્ય ભગવાનની આમનાઈમાં અમૃતચંદ્ર આચાર્ય ભગવાનની પરંપરામાં પરમ કૃપાળુ પૂજ્ય ગુરુદેવ શ્રીનો ભરત ક્ષેત્રમાં સૂર્યોદય થયો. તે સૂર્યોદયને કારણે ભરત ક્ષેત્રનું સમગ્ર અંધારું નષ્ટ થઈ સમ્યક દર્શનનો સૂર્ય પ્રકાશિત થઈ ભવ્ય જીવોને ભગવાન આત્માનું સ્વરૂપ શું છે, એની વસ્તુ વ્યવસ્થા શું છે અને એની દ્રષ્ટિ થતાં સમ્યક દર્શન હોય છે એવી જે વ્યવસ્થા પૂજ્ય ગુરુદેવશ્રીએ બતાવી તે ખરેખર આ કાળની અંદરમાં પૂજ્ય ગુરુદેવશ્રીને સમ્યક દર્શનના પ્રણેતા કહી શકાય. તેઓ શ્રીએ જે વિધિથી વસ્તુની વ્યવસ્થા બતાવી, અત્યારે 8મી ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવશ્રીનું જે પ્રવચન આપણે સાંભળ્યું ભાવાર્થ ઉપર, અદ્ભુત એક પ્રવચન જગતના ભવ્ય જીવોને સમ્યક દર્શન કરવા માટે પર્યાપ્ત છે. શુદ્ધ નહીંનો વિષય શું અને અશુદ્ધ નહીંનો વિષય શું. શુદ્ધ નહીંનો વિષય અભેદ અખંડ એકરૂપ પરમાત્મા, અને એ સમજાતું ન હોવાને કારણે જેને એ જાણે છે એવો અશુદ્ધ નહીં ભેદથી વ્યવહારથી ભેદને ઉપજાવીને જ્ઞાન તે આત્મા, દર્શન તે આત્મા, ચારિત્ર તે આત્મા એમ સમજાવવામાં આવ્યું, પણ એમ સમજવાનું નથી. જ્ઞાન તે આત્મા એ ભેદ છે, વ્યવહાર છે, એનું આલંબન લેશે તો જ્ઞાનમાં આત્મા ક્યારેય નહીં જણાય. કારણ કે જ્ઞાનમાં આત્મા નથી જણાતું. જ્ઞાન તે આત્મા એ ભેદ છે, અભેદનો ભેદ છે, પણ એ ભેદથી અભેદ ઉપર જાય એટલે કે અખંડ એકરૂપ ભગવાન આત્મા ઉપર જાય એની દ્રષ્ટિ કરે તો સમ્યક દર્શન હોય ને હોય. પણ જેની દ્રષ્ટિ સમ્યક દર્શન પ્રગટ કરવાની છે, જેની દ્રષ્ટિ મિથ્યા દર્શનનો અભાવ કરવાની છે, એને અનાદિકાળમાં સમ્યક દર્શન થયું નથી. પૂજ્ય ગુરુદેવશ્રીએ એ વ્યવસ્થા બતાવી. મનુષ્ય ભાવ કરતાં અનંત ગણા નરકના ભાવ, નરક કરતાં અનંત ગણા દેવના ભાવ અને દેવ કરતાં અનંત ગણા તિર્યંશના ભાવ. એવી વ્યવસ્થા જે જગતની છે એ અનંત વખત સ્વર્ગમાં પુણ્યને લઈને જ ગયો છે, પાપને લઈને નથી ગયો. તો ભેદથી જ્ઞાન તે આત્મા એવો જે ભેદ વિકલ્પ છે એ પુણ્ય ભાવ છે, એ સયોપસમ છે, એ ધારણા છે. જ્ઞાનમાં આત્માને પકડવાનું કોઈ વિધાન નથી, કારણ કે આત્મા અભેદ છે ને જ્ઞાન તે આત્મા એ ભેદનું કથન છે. તો ભેદથી અભેદ ઉપર જવાનું કોઈ વિધાન નથી. એટલે જ જ્યારે અનુભૂતિ થાય છે ત્યારે અભેદમાં અભેદ આત્મા પકડાય છે. જે પરિણામ ઉત્પન્ન થાય છે એ અભેદ પરિણામ ઉત્પન્ન થાય છે. ઉત્પાદ અભેદથી થાય છે, ટકે છે અભેદ અને વ્યય પણ પામે છે અભેદ. તો એ અભેદના લક્ષ્ય અભેદની અનુભૂતિ થાય છે, ભેદના લક્ષ્ય આત્માની અનુભૂતિ થતી નથી. અને એ હંમેશા વ્યવહારથી રાગ તે આત્મા નહીં
એવું સમજાવવા માટે જ્ઞાન તે આત્મા એવું કહ્યું. પણ સમજવાનું શું છે? સમજાવવાનું વિધાન વ્યવહારથી છે, સમજવાનું વિધાન નિશ્ચયથી છે, અને એણે નિશ્ચયથી વસ્તુ વ્યવસ્થાને સમજી નથી. એટલે પૂજ્ય સોગાનીજી સાહેબ 537 નંબરના બોલમાં એમ કહે છે દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશમાં કે પરિણતિનો કોઈ પણ પ્રકારનો રસ, એટલે કે પરિણામનો કોઈ પણ પ્રકારનો રસ જો તને હશે તો એને યમનો દૂત જાણો. પરિણામનો રસ એટલે રાગના અભાવ કરવાનો રસ. હવે રાગ તો તારામાં છે જ નહીં, તેને અભાવ કરવાનો પ્રશ્ન જ નથી. જે વસ્તુ તારામાં છે ને એને તું અભાવ કેવી રીતે કરીશ? અને પરિણામની અંદરમાં જ્ઞાન પ્રગટ કરવું છે, સમ્યક જ્ઞાન પ્રગટ કરવું છે. એ પરિણામ સત છે કે નહીં? આના પછીનો 112 નંબરનો બોલ ક્રમબદ્ધનો છે. તો એ પરિણામ સત, જે પરિણામની અંદરમાં રાગ થઈ રહ્યો છે એ સમયનું સત છે, ને જે પરિણામમાં વિતરાગતા થાય છે એ પરિણામનું સત છે. એને ફેરવનાર, બદલનાર, પલટનાર આ વિશ્વની અંદરમાં કોઈ નથી. તો આપણી દ્રષ્ટિ તો ક્યાં હોવી જોઈએ? અભેદ અખંડ એક આત્મા ઉપર. અને જ્યારે એની ઉપર દ્રષ્ટિ જાય છે ત્યારે પરિણામમાં સમ્યક દર્શન થાય છે નહીં, સમ્યક દર્શન હોય છે. સમ્યક દર્શનને કોઈ પ્રગટ કરવાની વ્યવસ્થા નથી. એણે અનાદિકાળથી સમ્યક દર્શનને પ્રગટ કરવાનો પ્રયત્ન કર્યો છે, માટે સમ્યક દર્શન પ્રગટ નથી થયું. કારણ કે એ પરિણામનો રસ છે, પરિણતિનો રસ છે. અને પરિણતિનો રસ એ અનંત સંસારનું કારણ છે એવું એને સમજાણું નથી. પાપના પરિણામ કે પુણ્યના પરિણામ એમાં કોઈ આતરો હોતો નથી. બંનેનું ફળ સંસાર જ છે. ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પુણ્ય પરિણામ, જેના ફળમાં એ 9મી ગ્રવેકમાં અનંતવાર ગયો. અને નિકૃષ્ટમાં નિકૃષ્ટ પાપના પરિણામ, જેના ફળની અંદરમાં એ નિગોદમાં અનંતવાર ગયો. એ બંનેની વચ્ચે કોઈ આંતરો નથી. જેને આ બંનેની વચ્ચે કોઈ આંતરો દેખાય છે એની દ્રષ્ટિ આત્મા ઉપર જતી નથી. દ્રષ્ટિ આત્મા ઉપર એની જ જાય છે જે પોતાને એક શુદ્ધ અભેદ પરિપૂર્ણ પરમાત્મા જાણે છે. અને અદ્ભુત તો એ છે કે જે વિદ્યમાન છે, જે ભૂતાર્થ છે, જે છતો પદાર્થ છે, એને એ પ્રગટ કરવાનો પ્રયત્ન કરે છે. તો એણે વિદ્યમાનને અવિદ્યમાન માન્યું. વિદ્યમાનને અવિદ્યમાન માનીને વિદ્યમાનના દર્શન ન થઈ શકે. એ વાત 111માં બોલમાં પૂજ્ય ગુરુદેવશ્રી ફરમાવે છે. આપણે પૂજ્ય ગુરુદેવશ્રીને નિયમિત સાંભળીએ છીએ, પણ એક પ્રવચનની અંદરમાં જે પ્રયોજનભૂત તત્વની વાત હોય એને શાંતિથી સાંભળીને સ્વભાવ તરફ જવાનો પ્રયત્ન કરે તો આત્મા સહજ છે, સરળ છે, સુગમ છે. એ કોઈ દિવસ સ્વયં પોતે છે ને તો પોતે કઠિન કેવી રીતે હોઈ શકે, પોતે અશક્ય કેવી રીતે હોઈ શકે? અને જે ખરેખર છતો પદાર્થ, ગુરુદેવ કીધું ને ભૂત એટલે છતો પદાર્થ, એ છતો પદાર્થ છે, વિદ્યમાન પદાર્થ છે, પ્રગટ પદાર્થ છે, હૈયાતીમ રૂપ છે, હાજરા હજૂર છે, વિદ્યમાન છે. એને એ પ્રગટ કરવાનો પ્રયત્ન કરે છે. જે વાસ્તવિકતા એ છે કે જ્ઞાનમાં એ જણાઈ રહ્યો છે. ગઈકાલના પ્રવચનમાં ગુરુદેવ શ્રી જણાય જ છે. જે જણાય જ છે એને જાણવાનો પ્રયત્ન કરે છે. પ્રભુ જણાય જ છે એમ જાણીને તું જાણવાનો પ્રયત્ન નહીં કર, પણ હું છું એને જાણ. જ્યાં સુધી હું છું એને જાણતો નથી ત્યાં સુધી એની પર દ્રષ્ટિ જતી નથી. કારણ કે આ વિષય વિશ્વાસનો છે, વિષય અહમનો છે, વિષય એકત્વનો છે, વિષય પોતાપણાનો છે. ની દ્રષ્ટિ એની આજ દિવસ સુધી થઈ નથી. એને દ્રષ્ટિ કરવી છે, પણ દ્રષ્ટિનો જે વિષય છે એમાં દ્રષ્ટિનો અભાવ છે. હવે જેમાં દ્રષ્ટિનો અભાવ છે એની ઉપર તું દ્રષ્ટિ કરવાનો પ્રયત્ન કર તો તું પર્યાયની તરફ વાળવાનો પ્રયત્ન કરે છે. અને પર્યાયને વાળવાનો પ્રયત્ન કરે છે એટલે એ પર્યાયની કરતા બુદ્ધિ છે. આ કરુંના અભિપ્રાયની અંદરમાં આ કરતા સ્વભાવ કોઈ દિવસ લક્ષમાં નથી આવ્યો. ને આ કરતા સ્વભાવનું જોર આવ્યા વિના સ્વભાવ ઉપર દ્રષ્ટિ નથી જતી. કારણ કે જ્યારે પરિણામ ઉપર જોર આવે છે ને ત્યારે એ હું શુદ્ધાત્મા છું, ભગવાન આત્મા છું, પરમાત્મા છું એવું ચિંતન, ગોલન, મલન તો ચાલી શકે છે, પણ એનું જોર નથી આવતું, બળવાનનું બળ નથી આવતું. અને જ્યાં સુધી બળવાનનું બળ નથી આવતું ત્યાં સુધી એની અંદરમાં રુચિ, એકાગ્રતા, એકત્વ કાંઈ જ થઈ શકતું નથી. એટલે વસ્તુ સરળ હોવા છતાં પણ અનંતકાળ જે વ્યતીત થયો છે એનું કારણ એ વ્યવહારથી નિશ્ચય સુધી જવા માંગે છે.
વ્યવહાર એટલો જ છે કે જે ભેદ પાડીને સમજાવે છે, જે ભિન્નને નથી સમજાવતો. વ્યવહાર એને કહ્યો કે જે ભેદને સમજાવે છે, ભેદથી અભેદને સમજાવે છે. ભેદથી અભેદને સમજાવે તો કોને અભેદને સમજાવે છે કે ભેદને સમજાવે છે? ભેદથી અભેદને સમજાવે છે. તું અભેદને જો, જોવાનું અભેદને છે, ભેદને નહીં. એને અભેદ આત્મા શું છે, શુદ્ધાત્મા શું છે એ ખબર નથી માટે ભેદ પાડીને સમજાયું. પણ સમજવાનું શું છે, ભેદ કે અભેદ? અભેદ સમજવાનું છે. તો અભેદ પરમાત્મા હું છું એમ જો. કારણ કે અભેદ અનાદિ અનંત અભેદ છે. અનંત ગુણ એક રૂપ છે, અનંત ગુણ અનંત રૂપ નથી. ને અનંત ગુણ હોવા છતાં સ્વરૂપે એક રૂપ છે, દ્રષ્ટિમાં એક રૂપ આવે છે. ભેદ દ્રષ્ટિમાં નથી આવતો, અભેદ દ્રષ્ટિમાં આવે છે. તો એ વસ્તુની વ્યવસ્થા અલૌકિક છે, વસ્તુની વ્યવસ્થા સમજવા જેવી છે. ને એને વસ્તુની વ્યવસ્થા સમજીને વ્યવસ્થાને ભૂલવાની છે, વસ્તુ ઉપર આવવાનું છે. ભેદથી અભેદને સમજાવ્યું તો એ વ્યવસ્થા છે ભેદથી અભેદને સમજાવવાની. કારણ કે એમ કે ભાઈ તું શુદ્ધાત્મા છો તો શું સમજે? તો મલેશની જેમ ટગર ટગર જોયા કરે. તેને ભેદ પાડીને સમજાવે છે જ્ઞાન તે આત્મા, દર્શન તે આત્મા. પણ એ આત્માની અંદરમાં જ્ઞાન દર્શન ચારિત્ર નથી. હવે જે નથી એટલે કે એવા ભેદો જેમાં નથી, એ ભેદથી અભેદને સમજાવ્યું. તો તું અભેદને વસ્તુને જો, અખંડ એકરૂપ વસ્તુને જો. કારણ કે અનંત ગુણ છે અને અનંત ગુણને બતાવનારી, સમજાવનારી, દેખાડનારી અનંત નયો છે. અને વસ્તુ નયાતીત છે. તો જે વસ્તુ નયાતીત છે ને નયોના માધ્યમથી બતાવે છે. શુદ્ધ નય એમ કે છે કે વસ્તુ નયાતીત છે અને તને નય પક્ષ છે. પ્રભુ વ્યવહાર નયનો પક્ષ જેટલો મિથ્યાત્વ છે, નિશ્ચય નયનો પક્ષ એટલું જ મિથ્યાત્વ છે. કે વસ્તુ પક્ષથી રહિત, સ્વાભાવિક, નિરપેક્ષ, અનાદિ અનંત એકરૂપ છે. તો જેવી વસ્તુ છે એવું જોવે તેની પર દ્રષ્ટિ જાય. જેવું છે એવું ન જોવે અને ભેદથી જ જ્ઞાનમાં આત્માને. અને વ્યવહારનું કથન આવે જીનવાણીની અંદર કે જ્ઞાનમાં આત્માને પકડ, જ્ઞાનથી પકડાય એવી ચીજ છે. આ વ્યવહારનું કથન છે. પ્રભુ જ્યાં બે વાત આવી ને ત્યાં વ્યવહાર. પછી કારણ શુદ્ધ પર્યાય અને કાર્ય શુદ્ધ પર્યાયની વાત હોય, કારણ પરમાત્મા અને કાર્ય પરમાત્માની વાત હોય, તો એ પણ વ્યવહાર નહીંનો વિષય છે. પ્રભુ માર્ગ સમજવો સહેલો છે, પણ જ્યાંથી કહેવામાં આવે છે ત્યાંથી સમજે તો. અનાદિકાળ એમનેમ નથી વ્યતીત થયો. જે અનાદિકાળ વ્યતીત થયો છે એનું કારણ જ્યાંથી બતાવવામાં આવ્યું, જ્યાંથી સમજાવવામાં આવ્યું, જે સમજાવવામાં આવ્યું ત્યાંથી એણે ન સમજ્યું. વ્યવહાર છોડીને બીજો કોઈ ઉપાય નથી નિશ્ચયને બતાવવાનો. તો ભેદ પાડીને સમજાવ્યું, પણ સમજવું શું? કે કાંઈ સમજવું નથી, હું તો સમજણનો પિંડ છું એવું સમજવું. જ્યાં સુધી પોતાને સમજણનો પિંડ સમજતો નથી ત્યાં સુધી સમજવાનો પ્રયત્ન કર્યા કરશે. જ્યાં સુધી સમજવાનો પ્રયત્ન કર્યા કરશે ત્યાં સુધી ચિંતન, મનન, ગોલન ચાલશે. જ્યાં સુધી ચિંતન, મનન ને ગોલન ચાલશે ત્યાં સુધી ભેદ ઉત્પન્ન થશે, વિકલ્પોની હારમાળાઓ ઉત્પન્ન થશે અને સમય વ્યતીત થઈ જશે. ગુરુદેવ શ્રી કહે છે હું સમજણનો પિંડ છું એમ સમજતો પ્રભુ, મારે કાંઈ જ નથી સમજવાનું. પ્રભુ આત્મામાં જ્ઞાન, રાગ નથી થતો માટે જ્ઞાન થાય છે એમ કહેવામાં આવ્યું. તો રાગ ઉપરથી દ્રષ્ટિ હટાવવા અને જ્ઞાન ઉપર દ્રષ્ટિ લાવવા માટે વાત કરવામાં આવી. પણ એ વ્યવહારની વાત છે પ્રભુ. એ ભિન્નનું જ્ઞાન કરાયું છે. જ્ઞાન તે આત્મા એ ભેદનું જ્ઞાન છે અને આત્મા તે જ હું એ અભેદનું જ્ઞાન છે. વસ્તુને જોવાનું વિધાન અલૌકિક છે પ્રભુ. જો જોઈએ પૂજ્ય ગુરુદેવ શ્રી શું કહે છે. એ જ્ઞાનની દિવ્યતા છે, એ જ્ઞાન સ્વભાવની અચિંત્યતા છે કે જે પર્યાયો વિદ્યમાન નથી છતાં જ્ઞાન તેને વિદ્યમાનપણે જાણે છે. તો ચૈતન્ય મહાપ્રભુ વિદ્યમાન જ છે, ભૂતાર્થ જ છે, તેને જ્ઞાન વિદ્યમાન રૂપે કેમ ન જાણે? જે પર્યાયો વિદ્યમાન નથી, જે પર્યાયો વર્તમાનમાં નથી, એને જ્ઞાન વિદ્યમાનપણે જાણે. અવિદ્યમાન છે ને વિદ્યમાનપણે જાણે
એવી જ્ઞાનની અચિંત્યતા, એવી જ્ઞાનની દિવ્યતા, અને જે વિદ્યમાન જ છે, ભૂતાર્થ જ છે, પ્રગટ જ છે, એવો હું સ્વયં પોતે, એને જ્ઞાન શા માટે ન જાણે? અવિદ્યમાનને વિદ્યમાનપણે જાણી શકે અને વિદ્યમાનને વિદ્યમાનપણે ન જાણી શકે? એવું શા માટે થાય છે? કારણ કે એ વસ્તુની વ્યવસ્થાને નથી સમજતો. જ્ઞાનની અચિંત્યતા, જ્ઞાનની તાકાત. પૂજ્ય ગુરુદેવશ્રીને પ્રશ્ન પૂછ્યો, પ્રભુ કેવળ જ્ઞાની પરમાત્મા અનંત ભૂતકાળ અને અનંત ભવિષ્યકાળને જાણે છે, તો એ વર્તમાનવત જાણે છે કે યોગ્યતા રૂપ જાણે છે? તો ગુરુદેવશ્રી કે વર્તમાન રૂપ જાણે છે, યોગ્યતા રૂપ નથી જાણતા. અનંતી ભૂતકાળની પર્યાયો, અનંતી ભવિષ્યકાળની પર્યાયો ને વર્તમાનવત જાણે એવી જો જ્ઞાનની અચિંત્યતા હોય, એવી જો જ્ઞાનની દિવ્યતા હોય, તો જે હું સ્વયં પોતે વિદ્યમાન છું, પ્રગટ છું, હાજરા હાજુર છું, એને પ્રગટ કરવાનો નથી. જે પ્રગટ છે એ સ્વદ્રવ્ય, અને જે પ્રગટ થાય છે તે પરદ્રવ્ય. એવું સ્પષ્ટ વિધાન નિયમસાર પરમાગમની 50મી ગાથામાં આચાર્ય ભગવાને ફરમાયું છે. તો પર્યાય પ્રગટ, સમ્યક જ્ઞાનની પર્યાય હોય, કેવળ જ્ઞાનની પર્યાય હોય કે સિદ્ધ દશાની પર્યાય હોય, એ પ્રગટ થાય છે તે મારા માટે પરદ્રવ્ય છે. એની ઉપરથી દ્રષ્ટિ હટાવી દે પ્રભુ. જેમ પરદ્રવ્યના લક્ષ્ય મારું હિત ન થતું, એમ કોઈ પણ પર્યાય, સમ્યક દર્શનની પર્યાય હોય ચાહે સાઈ જ્ઞાનની પર્યાય હોય, એના લક્ષ્ય પ્રભુ તારું હિત નહીં થાય. કારણ કે એ પર્યાયમાંથી બીજી પર્યાય નથી આવતી, માટે એ પરદ્રવ્ય છે. જે વિદ્યમાન છે, જે ભૂતાર્થ છે, જે પ્રગટ છે, એ હું છું ને. તો જે હું છું, હું છું, હું છું, હું છું, હું છું, એવી દ્રષ્ટિ જેની થાય છે એ સ્વભાવમાં જામી જાય છે. બેનશ્રીબેન એમ કહેતા, મેં બસ એ હું છું. એટલું જ પોતાનું અસ્તિત્વ છે. એ અસ્તિત્વની સામુ દ્રષ્ટિ કરે તો એનું નામ સમ્યક જ્ઞાન. ભાઈ પ્રભુ, એ કઠિન કેવી રીતે હોઈ શકે? સ્વયં પોતે પોતાને ન જણાય અને એ પોતાને જાણવાનો પ્રયત્ન કરે, એટલે એ જ્ઞાનની જે વ્યવસ્થા જે છે, કે જ્ઞાનની સ્વચ્છતામાં, જ્ઞાનની નિર્મળતામાં નાયક જણાય જ છે. ગુરુદેવે કીધું ને, સ્વપર પ્રકાશક સ્વભાવ હોવાથી. તો સ્વપર પ્રકાશકમાં સ્વ પહેલાં છે કે પર પહેલાં? તો સ્વ જણાય જ છે. અને ગુરુદેવશ્રીએ દર્પણનો દ્રષ્ટાંત આપ્યો કે ભાઈ દર્પણ જે છે, દર્પણની અંદરમાં જેટલા પદાર્થો ઝળકે છે એ શું છે? દર્પણમાં શું છે એ પદાર્થોનું? કાંઈ જ નથી. એ દર્પણની સમૃદ્ધિ છે, એ દર્પણનો વૈભવ છે, જે દર્પણ સ્વયં પોતે સ્વચ્છતાને કારણે રૂપે પરિણમી રહ્યો છે. તો જ્ઞાનની અંદરમાં પરનું કાંઈ છે જ નહીં. પરજ્ઞેય જ્ઞાનની અંદરમાં જણાતા જ નથી. પ્રભુ પરજ્ઞેય તો જણાતા નથી, પણ જ્યાં સુધી સ્વજ્ઞેય જણાય છે એવો લક્ષ પણ જ્યાં સુધી જશે ત્યાં સુધી ભેદ ઉત્પન્ન થશે, અને ભેદ ઉત્પન્ન થશે તો વિકલ્પ ઉત્પન્ન થશે, અને વિકલ્પ ઉત્પન્ન થશે તો ઇન્દ્રિય જ્ઞાનનો જન્મ થઈ જશે. પ્રભુ વસ્તુને જોવાનું વિધાન આખું નિરાળું છે. કથન માત્ર, ગુરુદેવ વ્યવહાર કથન માત્ર છે. તો છે કથન માત્ર, કારણ કે સમજાવવાનો બીજો કોઈ ઉપાય નથી. પણ ત્યાં વ્યવહારનું આલંબન લેવાનું નથી કીધું. ગુરુદેવ છેલ્લે સરવાળો કર્યો કે વ્યવહારનું આલંબન લેવાનો ઉપદેશ નથી. આલંબન તો નિશ્ચયનો, અભેદનો, એકરૂપનો, પરમ તત્વનો. પ્રભુ હવે આ સમય એવો આવ્યો છે, ગુરુદેવશ્રીના પરમ પ્રતાપે, ગુરુદેવશ્રીના પ્રભાવના યોગે, ગુરુદેવશ્રીના સંતાનોનો એ સમય છે કે હવે પોતાને સમેટી લે, વિસ્તારને સમેટી લે. પ્રભુ ભેદ પ્રભેદમાંથી બહાર આવીને અભેદ એકરૂપ વસ્તુ છે એનું લક્ષ કર. બસ કરવાનું તો આટલું જ છે. આજે ગુરુદેવશ્રી કીધું અનંત દ્વીપ સમુદ્ર, અસંખ્ય દ્વીપ સમુદ્ર છે, 2.5 દ્વીપની બારમાં બધા પક્ષો ત્રિયંચો છે. અને એમાં કેટલા સમ્યક દ્રષ્ટિ છે, કેટલો શાસ્ત્રનો અભ્યાસ છે એની પાસે, કઈ વાણી છે એની પાસે, કોણ ઉપદેશક છે એની પાસે. ખાલી હું પણ એને
પકડમાં આવે છે અને અનુભૂતિ થઈ જાય છે. તો પ્રભુ તને કેમ ન આવે? તું ભેદથી અભેદમાં જવા જાય છે, જ્ઞાનમાં જ્ઞાયકને પકડવા જાય છે, વ્યવહારના ઉપદેશને ગ્રહણ કરે છે, વ્યવહારનું આલંબન લે છે, પણ વ્યવહાર જે નિશ્ચયને બતાવે છે એ નિશ્ચયનું આલંબન, એ નિશ્ચયનું લક્ષ, એ નિશ્ચયની દ્રષ્ટિ, એ નિશ્ચયની નજર તું નથી કરતો પ્રભુ. એ કે છે અહીંયા મહાપ્રભુ તો વિદ્યમાન જ છે, ભૂતાર્થ જ છે, તેને જ્ઞાન વિદ્યમાન રૂપે કેમ ન જાણે? વસ્તુ સત છે ને, વિદ્યમાન છે ને, તો એ મહાપ્રભુ તું વિદ્યમાન રૂપે જાણે ને. જેની હૈયાતી નથી તેને હૈયાત જાણે. તો પૂર્ણાનંદનો નાથ પ્રભુ વર્તમાન વિદ્યમાન જ છે, હૈયાત જ છે, તેને જાણને. એકને એક વાત દોહરાવી છે પૂજ્ય ગુરુદેવશ્રીએ. હૈયાત જ છે, વિદ્યમાન જ છે. તું એને વિદ્યમાન કરવા માંગે છે, તું એને પ્રગટ કરવા, તું માને છે કે આ પ્રગટ છે, એને પ્રગટ કરીએ. પ્રભુ તું વસ્તુનો દ્રષ્ટિમાં નાશ કરે છે, વસ્તુમાં દ્રષ્ટિની હિંસા કરે છે, ઘાત કરે છે, ભાવમરણ કરે છે, માટે વસ્તુ લક્ષમાં નથી આવતી. આજને દિવસે મુમુક્ષુ સમાજની અંદરમાં સૌથી ભૂલ જો જોવામાં આવતી હોય તો બધા જીવોના અંતરંગની અંદરમાં એક છે કે એક સમ્યક દર્શન મને પ્રગટ કરવું છે. અમારે ગુરુદેવ પાસે જવું છે, પણ સમ્યક દર્શન લઈને જવું છે, ખાલી હાથે નથી જવું. પ્રભુ સમ્યક દર્શનની વિધિ શું? ગુરુદેવે 45 વર્ષ સુધી એક પ્રવચન એવું દેખાડો જેની અંદરમાં દ્રવ્યના દ્રષ્ટિની વાત ગુરુદેવશ્રીએ ના કરી. એક પ્રવચન. પણ મૂળ વાત ઉપર આપણી દ્રષ્ટિ નથી જતી ને વ્યવહારની વાત આવે છે ને પકડીએ છીએ, ભેદની વાત આવે છે ને પકડીએ છીએ. રાગથી જુદો. પ્રભુ રાગ તારામાં થતો જ નથી તો જુદાની વાત ક્યાં છે? એ તો એમનામ પરદ્રવ્ય છે, અચેતન છે, જળ છે, પૂતગલ છે, અનાદિ અનંત પૂતગલ છે. એનાથી તું જુદો પડવાની કોશિશ કરે છે. પ્રભુ એ તારામાં છે જ નહીં ને. જ્ઞાન તે આત્મા એવો ભેદ જો તારામાં ન હોય તો રાગનો અભાવ કરવો છે અને જ્ઞાન પ્રગટ કરવું છે એ વાત જ ઊભી નથી રહેતી. એટલે સોગાનીજી સાહેબ કહે છે કે સમ્યક્ત્વ અને મિથ્યાત્વ એવું ન જુઓ, વિકલ્પ અને નિર્વિકલ્પતા એવું ન જુઓ. જ્યાં સુધી આવા ભેદ પડ્યા છે, ભાઈ મને વિકલ્પ ચાલે છે અને નિર્વિકલ્પતા પ્રગટ કરવી છે, ત્યાં સુધી વસ્તુ ઉપર દ્રષ્ટિ નહીં જાય. પ્રયત્ન ચાલશે, ચિંતન ચાલશે, શાંતિ લાગશે, જગતથી આપણે કંઈક હટીને છીએ એવું લાગશે, પણ વસ્તુ સુધી નહીં પહોંચાય. વસ્તુની અંદરમાં તો એની વિદ્યમાનતા સમજાય, હાજરા હજુરતા, પ્રગટતા સમજાય કે આર્યો હું એવું સમજાય તો એની પર દ્રષ્ટિ જાય. પણ એ હંમેશા પર્યાયને વાળવાનો પ્રયત્ન કરે છે. પર્યાય પરાંગમુખ છે ને સ્વભાવ સન્મુખ કરીએ. પ્રભુ પર્યાયની વ્યવસ્થા જ વળતી ઉત્પન્ન થવાની છે. જે પર્યાયની વ્યવસ્થા જ વળતી ઉત્પન્ન થવાની હોય એને કોણ વાળે? એ પર્યાય અનાદિ અનંત ક્રમબદ્ધ છે. તો અનાદિ અનંત ક્રમબદ્ધની અંદરમાં કઈ પર્યાય કયા સમયે કેમ સમયે કેવી રીતે થવાની છે એ નિશ્ચિત છે. તો નિશ્ચિત પર્યાયને તું અત્યારે વાળી દઈશ? પ્રભુ પર્યાયની કરતા બુદ્ધિ છોડી દે નાથ. પર્યાયને એક સમયનું સત માન, અને સત હોય છે તો એ સત અહેતુક હોય છે, એનો કરતા કોઈ નથી હોતો. પર્યાય આલંબન લે છે એ પણ વ્યવહારનીનું કથન છે. સત છે ને, કોનું આલંબન લે? એ વળતી જ ઉત્પન્ન થાય એવી એની વ્યવસ્થા છે, સ્વ તરફ કે પર તરફ. જે વળતી ઉત્પન્ન થાય એને કોણ વાળે? પ્રભુ. આપણે હંમેશા ઉપયોગને સ્વભાવ તરફ લઈ જવાનો પ્રયત્ન કરીએ છીએ, અને એની અંદરમાં હું ઉપયોગવાન છું એ ભૂલી જઈએ છીએ. આ માર્ગની અંદરમાં અભિપ્રાય શું છે, માન્યતા શું છે, વિશ્વાસ શું છે, એની કિંમત છે. વિશ્વાસની અંદરમાં મારામાં જ્ઞાન થાય છે અને જ્ઞાનમાં જ્ઞાયકને જાણવો છે, તો એ વિશ્વાસ ભેદ દ્રષ્ટિ, વ્યવહાર દ્રષ્ટિ છે. વાત ભલે સાચી હોય પણ વ્યવહાર છે.
અને હું નિશ્ચય ત્રિકાળ એકરૂપ અખંડ અભેદ એક વસ્તુ છું. એટલું જ મારું સ્વરૂપ છે, એટલી જ મારી વ્યવસ્થા છે. ને એની ઊંડપ ખૂબ છે. ક્ષેત્રથી ઊંડપ ન હોય તો ભાવની ઊંડપ અનંતી છે. એ આગલા બોલમાં ગુરુદેવે કીધું. પ્રભુ આપણે વસ્તુને વસ્તુના સ્વભાવથી નથી જોતા. અને જ્યારે સ્વભાવની ચર્ચા કરી છે તો સ્વભાવનો અર્થ છે નિરપેક્ષ. સ્વભાવ કોઈનો સાપેક્ષ ન હોય. સ્વભાવ અનાદિ અનંત નિરપેક્ષ હોય છે. ચાહે દ્રવ્યનો સ્વભાવ હોય, ચાહે પર્યાયનો સ્વભાવ હોય. તો એ કહે છે વિદ્યમાન છે ને, તો એ મહાપ્રભુને તો વિદ્યમાન રૂપે જાણે ને. વિદ્યમાન રૂપે જાણે એ વ્યવસ્થા છે. જે વિદ્યમાન છે ને વિદ્યમાન કરવાનું નથી, જે પ્રગટ છે ને પ્રગટ કરવાનું નથી. હું છું એવો વિશ્વાસ કરવાનો છે. એટલે હું છું એવો વિશ્વાસ નથી થતો, માટે વસ્તુ પ્રગટ હોવા છતાં પણ એના માટે આ પ્રગટ રહી ગઈ. દ્રષ્ટિ સ્વભાવ ઉપર ગઈ નહીં પ્રભુ. ભેદ પ્રભેદથી એને ઉપર ઉઠવું પડશે. જ્ઞાન તે આત્મા એ વ્યવહારનીનું કથન છે એવું જાણવું પડશે. મારામાં રાગ થાય છે એ વાત તો જૈન દર્શનની બહાર છે. તો વાત જૈન દર્શનમાં સમાતી પણ નથી. મારામાં જ્ઞાન થાય છે એ વ્યવહારનીનું કથન છે. અને જ્ઞાનની અંદરમાં આત્માને પકડ એ પણ વ્યવહારનીનું કથન છે. જ્ઞાનમાં જ્ઞાયક પકડાતો નથી. ભેદથી અભેદ પકડાતું નથી. વસ્તુ અભેદ છે તો ભેદથી કેવી રીતે પકડાય? અને વિદ્યમાન છે એને તમે શું કરો તો વિદ્યમાન થાય? વસ્તુ વિદ્યમાન છે તો વિદ્યમાનને શું કરે તો એ વિદ્યમાન થાય? દ્રષ્ટિ કર પ્રભુ, હું વિદ્યમાન છું, હું આ રહ્યો પરમાત્મા. ગુરુદેવશ્રીએ એ કીધું હું પરમાત્મા છું એમ નિશ્ચય કર. વાત એટલી જ છે, એની બહાર જૈન દર્શન છે નહીં. એની બહાર જૈન શાસનનો વ્યવહાર છે, જૈન શાસન નથી. જેની હયાતી નથી તેને હયાત જાણે. તો પૂર્ણાનંદનો નાથ પ્રભુ વર્તમાન વિદ્યમાન જ છે, હયાત જ છે, તેને જાણને. શું વાંધો છે પ્રભુ? એક વખત આવો વિચાર તો કરી જુઓ. તો ગુરુદેવને કે સાહેબ નિશ્ચયનીના પક્ષમાં તો આવવું પડે ને. નિશ્ચયનીનો પક્ષ એટલે શું? અનુભવ થાય પેલા જેવી વસ્તુ છે એવો વિકલ્પ ચાલતો હોય તો એને નિશ્ચયનીનો પક્ષ કહેવાય. પણ એ યથાર્થ નથી, એ પરમાર્થ નથી. એ વિકલ્પ પણ છૂટી જાય અને અનુભવની અંદરમાં જેવી વસ્તુ છે એવી વસ્તુ આવી જાય. એ યથાર્થ નિર્ણય છે. પરંતુ જેને યથાર્થ નિર્ણય થાય અને બુદ્ધિની અંદરમાં જેવી વસ્તુ છે એવો નિર્ણય થાય છે. એ હું શુદ્ધ નિષ્ક્રિય ચૈતન્ય મહાપ્રભુ છું એવો વિચાર ચાલે. પણ એ જ વિચાર ચાલે જેવી વસ્તુ છે એવો, વસ્તુથી વિપરીત નહીં. ભેદને સમજીને ભેદને ભૂલવા જેવો છે. આખા સમયસાની અંદરમાં આત્માનો સ્વભાવ જ્ઞાન અને જ્ઞાન તે આત્મા. અભેદનો ભેદ કર્યો પણ ભેદને તત્કાળ અભેદ કરી દો. જ્ઞાન તે આત્મા. તો જ્ઞાન તે આત્મા કહીને આત્મા ઉપર લાવ્યા, જ્ઞાન ઉપર ન રાખ્યું. તો જેની ઉપર લઈ ગયા છે એની ઉપર દ્રષ્ટિ જવી જોઈએ. અને એની ઉપર દ્રષ્ટિ જાય અને વસ્તુ ન સમજાય એવું કોઈ દિવસ બનતું નથી. તારી નજરને આડશે વિદ્યમાન પ્રભુને દેખવો રહી ગયો. કારણ શું આપ્યું? નજરની આળસે. તું આળસુ થઈ ગયો છે વસ્તુને જોવા માટે. પ્રભુ જેવી વસ્તુ છે એવી વસ્તુને દેખવો રહી ગયો. અહીંયા આશ્રવ બંધ પુણ્ય પાપના અભાવની ચર્ચા નથી. સમર નિજરા મોક્ષને પ્રગટ કરવાની ચર્ચા નથી. જવાવાળા પરિણામ આપોઆપ જાય છે, થવાવાળા પરિણામ આપોઆપ થાય છે. આ વ્યવસ્થા છે પરિણામની. અને જે 7 તત્વો
એટલે કે પર્યાયના ભેદો, પર ક્ષેત્ર છે, એને તું ફેરફાર કરવાનો વિચાર શા માટે કરે છે પ્રભુ? નજરની આળસે વિદ્યમાન, બધી જગ્યાએ વિદ્યમાન શબ્દનો પ્રયોગ કર્યો છે ગુરુદેવે. પર્યાયો વિદ્યમાન નથી, છતાં જ્ઞાન વિદ્યમાન પણ જાણે છે. ચૈતન્ય મહાપ્રભુ વિદ્યમાન જ છે, ભૂતાર્થ જ છે. જ્ઞાન વિદ્યમાન રૂપે કેમ ન જાણે? વસ્તુ સત છે ને, વિદ્યમાન છે ને, તો એ મહાપ્રભુને તું વિદ્યમાન રૂપે જાણે ને. વિદ્યમાન 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 વિદ્યમાન, આ વસ્તુનો વિશ્વાસ નથી થતો. એને પર્યાય પ્રગટ લાગે છે ને ભગવાન આત્મા પ્રગટ લાગે છે. દ્રવ્ય એને તિરોભૂત લાગે છે અને પર્યાય એનો એને આવિર્ભાવ છે. પ્રભુ આવિર્ભાવ તિરોભાવ બધો પર્યાયનો જ હોય છે, દ્રવ્યનો હોતો જ નથી. દ્રવ્ય તો ત્રિકાળ વિદ્યમાન હોય છે. હવે જે ત્રિકાળ વિદ્યમાન છે તે હું છું. નજરની આળસે, તે ફક્ત સ્વભાવની નજર ન કરી. હું પરમાત્મા છું એવી દ્રષ્ટિ તે ન કરી. પરમાત્મા થવાની દ્રષ્ટિ કરી, પણ પરમાત્મા છું એવી દ્રષ્ટિ ન કરી. પરમાત્મા થવાનો અભિપ્રાય એ પર્યાય દ્રષ્ટિ છે અને પરમાત્મા છું એ દ્રવ્ય દ્રષ્ટિ છે. ફરક ખૂબ મામૂલી દેખાય છે, પણ બંનેની વચ્ચે જમીન આસમાન છે. આવી પર્યાયી દ્રષ્ટિ એની અનાદિકાળથી રહી છે અને આ પર્યાયી દ્રષ્ટિને કારણે દ્રવ્ય દ્રષ્ટિ નથી થઈ. કે જ્યાં સુધી દ્રવ્યનું જોર નહીં આવે ત્યાં સુધી પર્યાય ઉપરની પકડ, પર્યાયનો રસ ઓછો નહીં થાય. એક વખત દ્રવ્યની ધૂન લગાવો પ્રભુ. તું જેવો છો એવો વિચાર છે. હું પરમાત્મા છું, સ્વભાવથી પરમાત્મા છું, સ્વભાવથી પરિપૂર્ણ છું. તો જે સ્વભાવથી પરિપૂર્ણ છે એને પૂર્ણ થવું છે કે જે અપૂર્ણ હોય એ પૂર્ણ થાય. એક તરફથી કે હું પરિપૂર્ણ પરમાત્મા છું, બીજી તરફથી કે મને સિદ્ધ દશા પ્રાપ્ત કરવી છે, તો તે અપૂર્ણ માયનો તને. જેવી વસ્તુ છે એવી વસ્તુની નજર નથી કરતો, એટલે નજરની આળસ છે. વિદ્યમાન છે તો વિદ્યમાન નથી જોતો. નજરની આળસે વિદ્યમાન પ્રભુને દેખવો રહી ગયો. પ્રભુ એ ગાયબ નથી, વસ્તુ પ્રગટ છે, તારી દ્રષ્ટિમાં ગાયબ થયો છે. તો દ્રષ્ટિમાં ગાયબ થયું છે અને શું દ્રષ્ટિ કરતો હાજરા હાજર છે, વિદ્યમાન છે. પ્રભુ આત્મદર્શન 3 કાળની અંદરમાં કઠિન હોતું જ નથી. પણ જેવી વસ્તુ છે ત્યાંથી વસ્તુને નથી જોતા માટે અઘરી લાગે છે, કઠિન લાગે છે, મુશ્કેલ લાગે છે. વસ્તુની દ્રષ્ટિ થશે તો એ વિજ્ઞાન ઘન થશે, અને જેમ જેમ વિજ્ઞાન ઘન થશે એમ એમ આશ્રવથી નિવરશે. આશ્રવથી નિવરશે તો વિજ્ઞાન ઘન નહીં થાય. જેની એવી દ્રષ્ટિ છે કે આશ્રવથી નિવરશું તો વિજ્ઞાન ઘન થશું, તો એની દ્રષ્ટિ આશ્રવથી નિવર્તવા ઉપર છે, વિજ્ઞાન ઘન ઉપર નથી. પ્રભુ વસ્તુને વસ્તુના સ્વભાવથી જોવું એ આત્માર્થીઓની જવાબદારી છે. નજરની આળસે એક શબ્દ બધું કહી જાય છે. આ એક બોલ 12 અંગનો સાર છે કે વિદ્યમાન જ છે ને, સતત છે ને, ભૂતાર્થ જ છે ને. તો અવિદ્યમાનને વિદ્યમાનપણે જાણે ને વિદ્યમાનને વિદ્યમાનપણે ન જાણે, એ કેવી દ્રષ્ટિ પ્રભુ? જેમાં જ્ઞાન, આનંદ આદિ ગુણોની અનંતતાનો અંત નથી, એવા સચ્ચિદાનંદ પ્રભુ વિદ્યમાન છે ને તેને જાણ. જ્ઞાન આનંદ આદિ ગુણોની અનંતતાનો અંત નથી એવો સચ્ચિદાનંદ પ્રભુ વિદ્યમાન છે ને. કઈ વિધિએ ગુરુદેવ આપણને સમજાવે તો આપણે સમજશું, કેટલી કરુણાથી સમજાવશે તો આપણે સમજશું. એણે તો નિષ્કારણ કરુણાનો સમુદ્ર ઉલ્લેખ્યો છે. એકને એક વાત, એકને એક વાત, એકને એક વાત સર્વાંગી રીતે બધેથી સમજાવ્યા કરે. વિદ્યમાન છે ને આર્યોને
જેમ હથેળીમાં આમળો હોય ને સ્પષ્ટ દેખાય એવો આત્મા સ્પષ્ટ દેખાડે છે. જેમ સૂર્ય પ્રગટ હોય, એ સૂર્યને જોવા માટે શું કરવું? તો કે જે તરફ સૂર્ય છે એ તરફ દ્રષ્ટિ કર. ભગવાન આત્મા પ્રગટ છે તો શું કરવું? તો કે જ્યાં ભગવાન આત્મા છે એની દ્રષ્ટિ કર. રુચિ જોશે એની. બસ સંસારના અભાવ કરવાની રુચિ છે તને. પ્રભુ સંસાર જ તારામાં નથી ને. તે ભ્રાંતિથી માન્યું છે કે મારામાં સંસાર છે. એ ભ્રાંતિ છે તારી. ને નિભ્રાંત દર્શન તો એ કે છે કે તું પરિપૂર્ણ પરમાત્મા વિદ્યમાન છો ને, હયાત છો ને, સત્યાર્થ છો ને, ભૂતાર્થ છો ને, છતો પદાર્થ છે ને. પ્રભુ એક વખત ગુરુદેવ શ્રી જ્યાં લઈ જવા માંગે છે એ પર્યાયની પાછળ જે અદ્ભુત દુનિયા છે દ્રવ્ય સ્વભાવની, ત્યાં આપણે ચાલીએ પ્રભુ. આવો માર્ગ, આવી સ્પષ્ટતા અનંત કાળમાં સમજાણી નથી જે ગુરુદેવશ્રીના પ્રતાપે સમજાણી છે. એટલે સોગંદજી સાહેબ એમ કહે છે કે પૂજ્ય ગુરુદેવશ્રી હમારે લીએ અનંત તીર્થંકરો સે અધિક હૈ. કે ભૂતકાળની અંદરમાં અનંત તીર્થંકરો મળ્યા, એમની ઓમ ધ્વનિ મળી, સાંભળી, પણ સમજાણી નહીં. કારણ કે સમજાય તો સમાય. શ્રીમદજી કહે છે સાંભળવું, સમજવું અને સમાવવું. સાંભળીએ છીએ ને કર્ણેન્દ્રિયનો વિષય બનાવીને રાખી દઈએ છીએ. પ્રભુ એક વખત આ જાગતો પરમાત્મા, જાગતો જીવ ઊભો છે ને ક્યાં જાય? એના દર્શન કરવા માટે તારે કંઈ મહેનત નથી કરવાની. દર્શન દઈ રહ્યો છે. હું પરમાત્મા છું એવી દ્રષ્ટિ કરતો દર્શન થઈ જશે. સમ્યક દર્શન એ કોઈ પ્રગટ કરવાની ચીજ જ નથી, પ્રગટ થતી વ્યવસ્થા છે. જે પ્રગટ થતી વ્યવસ્થા છે વસ્તુની સામું જોતો એ પ્રગટ થઈ જશે. વસ્તુની સામું જોવું એનું નામ સમ્યક દર્શન છે. વસ્તુનું લક્ષ્ય કરવું એનું નામ સમ્યક જ્ઞાન છે. હવે એ કઠિન કેવી રીતે હોઈ શકે? શ્રીમદજી કહે છે કે માર્ગ બે શબ્દોમાં રહેલો છે, બે અક્ષરોમાં રહેલો છે, ને છતાં અનાદિકાળ કરતાં પ્રાપ્ત નથી થયો એનું કારણ વિચારવા યોગ્ય છે. સરળ છે પ્રભુ. જ્યાંથી કહેવામાં આવે છે ત્યાંથી જો પ્રભુ. ભેદથી નહીં જો. ભેદનું આલંબન લેવા માટે ભેદની ચર્ચા નથી. અભેદને સમજાવવા માટે ભેદની ચર્ચા છે. અશુદ્ધ નહીંનું આલંબન લેવા માટે અશુદ્ધ નહીંની ચર્ચા નથી. અશુદ્ધ નહીં દ્વારા શુદ્ધ નહીંને બતાવીને શુદ્ધ નહીંનું આલંબન લે એટલે શુદ્ધ નહીંના વિષયનું આલંબન લે. આલંબન લે એટલે હું છું એવો નિર્ણય કર, એનું નામ આલંબન છે. આ કઠિન કેવી રીતે હોઈ શકે પ્રભુ? એક પ્રવચન ગુરુદેવનું સાંભળીને એના એક એક પેરેગ્રાફની ઉપર વિચાર કરીએ, ઢીમ થઈ જવાય, ઘન થઈ જવાય એમનું. એવી વાણી છે ગુરુદેવશ્રીની. એકદમ રસબસતી વાણી, એકદમ ઓતપ્રોત કરી દે, ભીંજાવી દે, નવરાવી દે એકદમ અમૃતથી. બધા ગુરુદેવશ્રીની વાણી સાંભળે છે તો વાલી લાગે છે, મીઠી લાગે છે, માટે સાંભળે છે. પણ સાંભળીને એનો હેતુ જો સમજાઈએ કે આપણે શું કામ સાંભળીએ છીએ, સમ્યક દર્શન પ્રગટ કરવા માટે નહીં. હું પરમાત્મા છું એવું સમજવા માટે. એ દિવસે જે દિવસે એ વાત સમજાણી એ દિવસે સમ્યક દર્શન નિયમથી. એની દ્રષ્ટિ સમ્યક દર્શન ઉપર છે. એની દ્રષ્ટિ દર્શન મૂર્તિ ઉપર નથી, જ્ઞાન મૂર્તિ ઉપર નથી, પુરુષાર્થ મૂર્તિ ઉપર નથી. પુરુષાર્થ કરો, પુરુષાર્થ કરો. કાંઈ ન કરવું એનું નામ પુરુષાર્થ, કાંઈ કરવું એનું નામ કરતા બુદ્ધિ. હું પુરુષાર્થની મૂર્તિ છું
એ અનંતો પુરુષાર્થ છે. હું નાયક છું એ અનંતો પુરુષાર્થ છે. હું ભગવાન છું એ અનંતો પુરુષાર્થ છે. નિર્ણય થવો જોઈએ. અને નિર્ણય થાય અને પછી તમારા જીવનની અંદરમાં ભેદ જ્ઞાનની પરંપરા ન ચાલે એવું કોઈ દિવસ બને નહીં. વાત એક વખત અંતરંગથી પાકી થાય તો તમને હર પડે ભેદ જ્ઞાન ચાલતું જ રહે, ચાલતું જ રહે, ચાલતું જ રહે, ચાલતું જ રહે. પ્રભુ આ 3 કાળમાં કઠિન નથી. ગુરુદેવ શ્રી જ્યાં લઈ જવા માંગે છે ત્યાં આપણે જઈએ. શુદ્ધ નહીંને બતાવે છે તો શુદ્ધ નહીંને સમજીએ. પણ આપણે આલંબન જ લઈએ છીએ અશુદ્ધ નહીંનું, વ્યવહારનું, અને પછી કઠિન લાગે છે. કે જીનવાણીમાં એમ કીધું જ્ઞાનમાં આત્માને પકડ. હવે આપણે જ્ઞાનમાં આત્માને પકડવા જઈએ છીએ. ભેદમાં અભેદ નહીં પકડાય પ્રભુ. એ વ્યવહાર નહીંનું કથન છે એવું સમજવું પડશે. પ્રયોજનભૂત શું છે? શુદ્ધ નહીંનો વિષય અખંડ અભેદ એકરૂપ આત્મા સે હું છું. એને પકડ પ્રભુ, એને સમજ, એની દ્રષ્ટિ કર. એની દ્રષ્ટિ કરે એનું નામ સમ્યક દર્શન. કીધું ને એક વખત ગુરુદેવશ્રીને કીધું કે પ્રભુ કોઈ પણ જીવને આત્મદર્શન થાય, સમ્યક દર્શન થાય, પછી પહેલો વિકલ્પ શું આવે? તો ગુરુદેવશ્રી કે સૌથી પહેલો વિકલ્પ એ આવે કે આત્મદર્શન આટલું સહેલું હતું તો અનાદિકાળ સંસારમાં ગયો કેવી રીતે? પહેલો વિકલ્પ આવે. એટલી આત્માની અનુભૂતિ સરળ છે. કારણ કે અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા પોતે છે. એવું સમજાય ને અનુભૂતિ ન થાય એવું 3 કાળમાં બનતું નથી. પણ હા, એનો ઉપાય ગુરુદેવશ્રી જે બતાવ્યો કે જ્યારે પર્યાયને પર્યાયમાં ઊભા રહેવાની જગ્યા ન મળે, જ્યારે પર્યાયને પર્યાયમાં ઊભા રહેવાની જગ્યા ન મળે એટલી હદે દ્રવ્યની સમર્પણતા થાય, સર્વ સમર્પણતા, તો નિયમથી અનુભૂતિ હોય ને હોય. ભગવાન આત્માની અદ્ભુતતા અલૌકિક છે. પરમ પરમાત્મા પ્રભુ અદ્ભુત છે. જેવો ભગવાન આત્મા છે એવો ભગવાન આત્મા ગુરુદેવે બતાવ્યો છે. જ્યાંથી બતાવ્યો છે ત્યાંથી આપણે એને સાંભળીએ, સમજીએ, પ્રયોજનભૂત વિષય ઉપર ટકી રહીએ, જાણવાના વિષયને છોડી દઈએ. લૌકિકની અંદરમાં પણ આપણે એવું જ કરતા હોય છે. એરપોર્ટ ઉપર બેઠા હોય, 2 કલાક પછીનું ફ્લાઇટ હોય, અને ફ્લાઇટની એનાઉન્સમેન્ટ થતી જ રહે. આપણે ઊભા થઈને ચાલવા નથી માંડતા. ત્યારે આપણો ફ્લાઇટ નંબર ને આપણી ફ્લાઇટનું એનાઉન્સમેન્ટ થાય ત્યારે જ ઊભા થઈએ છીએ. તો પ્રયોજનભૂત વસ્તુને પકડી છે, બાકી બધી ઇન્ફોર્મેશન છે, પ્રયોજનભૂત નથી. એવી રીતે વ્યવહારની બધી વાતો પ્રયોજનભૂત નથી, એ ઇન્ફોર્મેશન છે, સ્વભાવ ઉપર લઈ જવા માટે છે. જ્યાં લઈ જવા માટે છે ત્યાં આપણે જઈએ, હું પરમાત્મા છું એવું જાણીએ, એવું સમજીએ અને એવો વિશ્વાસ કરીએ. એવી મંગળ ભાવના.